નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ મીટલી સેવા સહકારી મંડળી દ્વારા કેડીસીસી બેંક સાથે 2.4 કરોડ ઉપરાંતની છેતરપિંડી આચરી ઉચાપત કરાતા સેક્રેટરી સહિત 10 વિરુદ્ધ પોલીસ ફરિયાદ। ખંભાત તાલુકાનું મીટલી ગામે આવેલી સેવા સહકારી મંડળીમાં ફરજ બજાવતા સેક્રેટરીએ ચેરમેન, વાઇસ ચેરમેન તેમજ ડિરેક્ટરો સાથે મેળાપીપણું કરીને 2.4 કરોડ ઉચાપત છેતરપિંડી કરીને લોન ગ્રાહકોને બોગસ દસ્તાવેજોના આધારે જમીન બોજા મુક્ત કરી દેતા આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી વધુ હાથ તપાસ ધરી છે। કેડીસીસી બેંકના સિનિયર મેનેજર વિપુલ કુમાર દિનેશચંદ્ર મહેતાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 2018માં મીટલી સેવા સહકારી મંડળી દ્વારા 22 જેટલા સભાસદો અને સેક્રેટરી રમેશભાઈ બચુભાઈ વાળંદ દ્વારા કબૂલાત કરવામાં આવી હતી। ખંભાત ગ્રામ્ય પોલીસે જેની પર ફરિયાદ થઈ છે તે રમેશભાઈ બચુભાઈ વાળંદ, ચેરમેન ભીખાભાઈ ડાયાભાઈ પટેલ, વાઇસ ચેરમેન અનિરુદ્ધસિંહ રેનુભા ગોહિલ તેમજ ડિરેક્ટરોમાં હિંમતભાઈ વિઠ્ઠલભાઈ રાઠોડ, નગજીભાઈ તળસીભાઈ જાદવ, મફતભાઈ વેલાભાઈ મકવાણા, નારાયણભાઈ ભીમાભાઈ મકવાણા, તખતસિંહ કનુભાઈ બારડ, ભીખાભાઈ વાલાભાઈ ભરવાડ, કલાભાઈ રણછોડભાઈ તેમજ બોગસ સિક્કો અને પાવતી બનાવનાર વિરુદ્ધ આઈપીસી કલમ 408, 409, 420, 465, 467, 468, 471, 475, 114 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે। રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। બરાબર, એટલે એમાં ના આવી થાય મોટ છો જેમ ભૂલી ગઈ યાર નોટલી નોટી જાય હટી ગયા કોઈ ઉપરથી બીડી લેતા હતા આલા બધું બાર તો ઉપર કોઈ આવે નહીં એક તકલીફ છે આપણે આ બોલ્યા નથી અને ખોટા દાખલા બનાવ્યા, ખોટા સિક્કા બનાવ્યા, ઓકે એ બધા મિલી ભગતથી કૃત્ય કરેલું છે। ઓકે કુલ કેટલા આરોપી સામે? હાલ તો અત્યારે મંત્રી, ચેરમેન અને એમને મળીને કુલ 11 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે। પરંતુ તપાસ દરમિયાન જે પણ અન્ય આરોપીઓ આમાં સંડોવાયેલા હશે એમની પણ ધરપકડ કરવામાં આવશે અને આમાં કુલ્લે 2 કરોડ 4 લાખની કિંમતની મત્તાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। અત્યારે કેટલા આરોપી આપણે? અત્યારે જે મંત્રી જે છે રમેશભાઈ વાળંદ કરીને છે, જે કેડીસીસી બેંકના મંત્રી છે, એમની ધરપકડ કરવામાં આવેલી છે। એમના કોર્ટમાં રજૂ કરી અને તારીખ 16 સુધીના એમના રિમાન્ડ મેળવવામાં આવેલા છે। આ જે કેડીસીસી બેંક ની જોડે જે છે સેવા સહકારી મંડળી જી ખંભાતના ગ્રામીણ વિસ્તારની હતી, જી શું ઘટના? કેડીસીસી બેંક મિતલી બ્રાન્ચ છે, એમાં જે મંત્રી અને ચેરમેન છે એ લોકોને લોનો આપી છે, કારણ કે બેંક લોન આપવાનું કામ કરી રહી છે। તો એ લોનો મેળવી અને લોનોના પૈસા જે છે એ સભાસદોએ ભરી દીધા, પરંતુ એ પૈસા જે છે એ આ મંત્રી, ચેરમેન અને જે અન્ય સભ્યો છે એમણે બેંકમાં જમા નહીં લઈ અને પોતાના અંગત કોઈ જગ્યાએ પૈસા વાપરી અને બેંક સાથે છેતરપિંડી, ચીટિંગ કરેલું છે। એમાં ઘણા બધી જગ્યાએ ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કર્યા છે, ખોટી સહીઓ કરી છે। એટલે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 409, 408, 467, 471, 120B, 114 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। 2018 ની અંદર આવું ધિરાણ બેંક દ્વારા કરવામાં આવ્યું। તેની અંદર મંડળીને ધિરાણ બેંકે કર્યું ને મંડળીએ તેના સભાસદો એટલે કે એના માલિકોને
ધિરાણ આપ્યું અને એ ધિરાણની અંદર જે એની જમીન હોય કૃષિ વિષયક, એ કૃષિ વિષયક જમીનની અંદર એનું તારણ પાડવામાં આવે, જેથી એની લોનનો બોજો બીજા હકમાં દર્શાવેલ હોય. ખેડૂતો બિચારા અજાણ હોય છે અને આવા સેક્રેટરી અને મેનેજમેન્ટની જે જવાબદારી છે, પૈસા ખરેખર બેંકમાંથી લીધા છે એ ભરવાના છે ને એ રેગ્યુલર ભરી અને ફરી પાછું ધિરાણ મેળવવાનું હોય છે. તો આવા સમયે આ સેક્રેટરીએ પોતે બેંકના ખોટા સિક્કા બનાવી અને પૈસા લીધા હોય કે અથવા તો ખેડૂતોની મિલીભગત હોય, તો આવી રીતના આ લોકોએ પૈસા લીધા વગર મંડળીનો જે બોજો હતો તે બોજો દૂર કરવાની કોશિશ કરી અને એ બાબત જ્યારે ઇન્સ્પેક્શનમાં આવી ત્યારે ખબર પડી કે આવી રીતના કોઈ ઉચાપત થઈ છે અને બેંકે તાત્કાલિક તેનું ઇન્સ્પેક્શન કરાવ્યું અને થોડાક જ દિવસની અંદર તેનું બધી જ વસ્તુઓ તારણ કાઢી અને ઘણા ખરા પૈસા એમની જોડેથી ભરાયા છે અને બાકીના પૈસા છે એ પણ ભરાવાની તૈયારી ચાલુ છે. તેમની ઉપર પોલીસની ફરિયાદ પણ કરવામાં આવી છે, જેથી આવો દાખલો એવો બેસાડવો પડે કે આખા 1200 ગામની અંદર આવી મંડળીની અંદર આવું ફરી કોઈ સેક્રેટરી કે એનું મેનેજમેન્ટ આવું ફરી કૃત્ય ના કરે અને